નમસ્કાર વિનય સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। ગુજરાતના તમામ મહત્વપૂર્ણ સમાચાર સાથે તમે જોઈ રહ્યા છો ગુજરાત લાઈવ। ત્યારે ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસું જામ્યું છે તેની જાણકારી આપણે આપીએ। ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા ધોધમાર વરસાદ। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદનો છે કહેર। ભારે પવન અને ગાજવીજ સાથે વરસ્યો વરસાદ। અનેક સ્થળોએ કરા સાથે ખાબક્યો ભારે વરસાદ। રાજ્યના 37 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ। અરવલ્લીના સાઠંબામાં 1.25 ઇંચ તો માણસામાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। આ સાથે માવઠાથી ફરી ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની પણ ભીતિ સતાવી રહી છે। તો ગાંધીનગરના માણસામાં કમોસમી વરસાદથી આફત। માણસા એપીએમસીમાં પાણીમાં ઘઉં વહ્યા। પાણીમાં ઘઉં વહી જતા વેપારીઓ અને ખેડૂતોને નુકસાન। ઘઉં ઉપરાંત અન્ય જણસીઓ પણ પલળી હોવાની જાણકારી। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અત્યારે ભર ઉનાળે ચોમાસામાં જે પ્રકારની સ્થિતિ હોય એ પ્રકારની સ્થિતિ રાજ્યમાં જોવા મળી રહી છે, પરંતુ સૌથી ચિંતાજનક બાબત એ ખેડૂતો માટે છે કે જેમના અત્યારે પાક છે બગડી રહ્યા છે, ને સાથે જ માર્કેટયાર્ડના પણ આપ દ્રશ્યો જુઓ કે જ્યાં પાણીની સાથે ઘઉં પણ વહી રહ્યા છે।